જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો અત્યારના 8:30 થવા આવ્યા છે અને આજે છે રવિવાર, એટલે હું તો જો કે ઉઠી ગઈ હતી 6:30ની વહેલી જ, નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. ઘરમાં કચરા પણ સરસ મજાના ભરાઈ ગયા છે અને આજે સવારે જો બધાને ઉધરસ અને કફ જેવું છે, એટલે પછી સવારમાં વહેલો મેં આજે ઉકાળો બનાવી દીધો હતો અને તે ઉકાળો પીવાઈ પણ ગયો છે. જો ઉકાળો બનાવ્યો તો આદુ નાખ્યું છે, પછી તુલસી, અરડુસીના પાન અને અજમો નાખીને ઉકાળ્યું હતું અને પછી મીઠું સરસ મજાનું સંચળ પાવડર નાખીને બધાને એક એક વાડકી ભરીને આપી દીધું છે. અને અત્યારે હું બનાવી રહી છું રાબ. એની માટે જો તૈયાર ગોળનું પાણી પણ તૈયાર થઈ ગયું છે, અહીંયા ઘી પણ લઈ લીધું છે, લોટ પણ લઈ લીધો છે અને આની અંદર સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર જોઈ શકો છો. અને આની અંદર મેં તજ, લવિંગ અને અજમો થોડુંક વાટીને મેં રાખ્યું છે. તો હવે આપણે લોટ શેકી દઈશું. લોટ શેકીશું એટલે એની અંદર આ જે તજ, લવિંગ ને બધું નાખ્યું છે, લોટ થોડુંક શેકાઈ જવા આવે એટલે એ પણ એની અંદર નાખી દેવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ રાબ બનાવવાનું. તો અહીંયા જોઈ શકો છો કે લોટ શેકાવાનું ચાલુ થઈ ગયું છે. ઘણા બાજરીના લોટનું પણ બનાવતા હોય છે, પણ એ મને નથી આવડતું. અને અમે તો મારી મમ્મી આ ઘઉંના લોટનું જ, જે આપણે રોટલીનો લોટ હોય એનું જ બનાવતા હતા, એટલે હું પણ આવી રીતે જ બનાવું છું. અને ઘણી મજા આવતી હતી એ વખતે પણ મમ્મી બનાવતા હતા પીવાની, તો હું પણ આવી રીતે જ બનાવું છું મારી મમ્મીની રીતે. તો હવે લોટને શેકાવા દઈશું. લોટ શેકાઈ જાય પછી એની અંદર આપણે આ તજ, લવિંગ અને એનો ભૂકો કર્યો છે તે પણ આની અંદર નાખી દઈશું. બધા એની અલગ અલગ રીત બનાવવાની હોય છે. બાજરીના લોટના મને નથી આવડતું કેવી રીતે કરવાનું એ. તો લોટ શેકાઈ રહ્યો છે સરસ મજાનો અહીંયા. તો ઘણા દિવસોથી બનાવી રાબ પણ મેળ નહોતો પડતો. આજે રવિવાર છે એટલે બધા ઘરે છે એટલે મેળ પડી ગયો છે. તન્મયને પણ ટ્યુશન મોડા જવાનું છે આજે, એટલે મેળ પડી ગયો છે અમારે. જોઈ શકો છો કે આપણો લોટ સરસ મજાનો શેકાઈ જવા આવ્યો છે. હવે એની અંદર આપણે આ મિશ્રણ નાખી દઈશું. જોઈ શકો છો કે આ મિશ્રણ પણ નાખી દીધું છે અને સરસ મજાનું એને પણ લોટની સાથે શેકી લઈશું આપણે. તમે લોકો કેવી રીતે કરો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. લોટ શેકાઈ જવા આવ્યો છે. લોટ શેકાઈ જાય એટલે આપણે આ ગોળનું પાણી ગાળીને આપણે રેડી દઈશું એની અંદર. અહીંયા જોઈ શકો છો કે લોટ શેકાઈ ગયો હતો એટલે મેં સરસ ગોળનું પાણી મેં આની અંદર રેડી દીધું છે, ગાળી દીધું હતું અને પછી રેડ્યું. અને હવે આની અંદર આપણે સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર નાખીને ઉકાળવા મૂકી દઈશું. આમાં કોઈ જ મેઝરમેન્ટ નથી. આપણે ટેસ્ટ કરવું હોય તે પ્રમાણે આપણે કરવાનું છે. લોટનું પણ મેં કોઈ મેઝરમેન્ટ નથી લીધું. ઘણા પાતળી રાબ પીવે છે, ઘણા જાડી રાબ પીવે છે, તો એ પ્રમાણે આપણે લોટ લેવાનો રહેશે. તો અહીંયા જોઈ શકો છો કે આપણી રાબ સરસ મજાની ઉકળી રહી છે. તો હવે બસ ઉકળી જાય પછી આપણે બંધ કરી દઈશું ગેસ. અને પછી ગરમ ગરમ જ પીવાની છે એટલે મજા આવે, તો જ ગુણકારી રહે. ગરમ ગરમ પીએ તો જ. અને અહીંયા જયમિક આવી ગયો છે. હાલો જયમિક. જયમિક નાવાનું બાકી છે હજી. કેમ બેટા? આ છોકરાઓ આજે મોડા ઉઠ્યા છે ને તન્મય નાવા ગયો છે. હજી આજે સેવા પણ બાકી છે તો તે પણ કરી લઈશું. ત્વમેવ માતા જ પિતાસ્ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા વરિણામ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ માતા જ પિતાસ્ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. ત્યારે અમે હવે બેસી ગયા છે રાબ પીવા માટે. તો જોઈ શકો છો કે હું મારી જૈમિકની ને તન્મયની આવી રીતે રકાબીમાં અમે રાબ પીએ છીએ. તો
કબલું ખરેખર આવું નહીં લેવાનું. તો અહીંયા જૈમિક નાઈ ધોઈને રેડી થઈ ગયો છે અને તન્મય પણ અહીંયા જો તૈયાર થઈ ગયો છે સરસ મજાનો. ટી-શર્ટ પેન્ટ અને મોજા. હા, કેટલા વાગે ટ્યુશન જવાનું છે તારે? મેસેજ આવશે. મેસેજ આવશે. ઓકે, कंसंट्रेट करो ना, नहीं ऊपर मैंने कंसंट्रेट करो. हाँ लो कॉन्सेंट्रेट लो, ये तुम्हारी. नहीं मेरी वो है. ઓકે, પીને પછી કયો કેવી બની છે? અરે આ છે ને તાંદળજાની ભાજી કાલે સમારી ને તો એના લીધે જો આ ખબર નથી પડતી તો. ઓ ભાઈ, આ એના ડાઘા પડી ગયા છે. બહુ હોશિયારી ના મારે. હા, નખ મારા વધતા નખ વધતા જ નથી. કેટલા વર્ષો થઈ ગયા મેં નીલ કટર વડે મારા નખ નથી કાપ્યા. તું વાત કરીશ આમ ને આમ બસ કપડાં વાસણ કરવામાં બધું થઈ ગયું. અરે ઉભો રહીને કર ને. ચલો ફાઇનલી હવે અહીંયા રાબ પી લઈશું સરસ મજાની ગરમા ગરમ. તો ચાલો બધા રાબ પીવા માટે. જો હવે આપણે આવી ગયા છે બહાર અને તે પણ આપણા મિશનમાં કપડાં વાસણ કરવાના છે. અને આજનું વાતાવરણ એટલે એકદમ બોગસમાં બોગસ વાતાવરણ છે. 9:30 થવા આવ્યા છે તો પણ હજી સુધી તડકો આવ્યો નથી. અને સવારે તો ઠંડી પણ ઓછી લાગી રહી હતી. તો આવું છે અત્યારે તો વાતાવરણ. સૂર્યનારાયણ જો અહીંયા જોઈ શકો છો કે તડકો પણ સામાન્ય દેખાઈ રહ્યો છે. તો અહીંયા આપણે જોઈશું તો સૂર્ય જો વાતાવરણ એકદમ આમ જાણે વરસાદ પડવાનો હોય એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. તો એવું છે. અને પવન પણ સવારે ઉઠી ત્યારે નહોતો, પવન પણ નહોતો આવતો અને ઠંડી પણ નહોતી લાગતી. ને હવે અત્યારે પવન પણ છે અને ઠંડી પણ લાગી રહી છે. તો આપણે આપણા મિશન ઉપર જવાનું છે તો બધું તૈયાર કરીને જ જવું પડે. તો ચલો આપણે કપડાં વાસણ કરી કાઢીશું. દેખાઈ રહ્યો છે સૂર્યનારાયણ, જોઈ શકો છો કે કેવા આવે છે. અને અહીંયા ક્યાંય પણ જોઈ શકો છો કે હજી સુધી તડકો આવ્યો નથી. નહીં તો અહીંયા રોજ તડકો આવેલો જ હોય છે. સામાન્ય એકદમ 5% જેટલો જ આવે છે. તો જો આપણે રસોડામાં આવી ગયા છે અને અત્યારે પાલકનું અને મગની દાળનું શાક બનાવવાનું છે. એટલે મગની દાળ પલાળીને રાખી હતી, હવે વઘારી દઈશું. અને અહીંયા આજે બનાવવાના છે ખમણ, એટલા માટે ખમણનું પણ તૈયાર કરીને રાખ્યું છે. તો બસ ખમણનું પણ હવે અને 5-7 મિનિટ રેસ્ટ આપવાનો છે. તો આપી દઈએ ત્યાં સુધી બીજી આપણે તૈયારીઓ કરી દઈશું. અને પાલકનું ને એનું શાક બનાવવા માટે એની માટે ટામેટાં, ડુંગળી અને લસણ પણ હજી તો સમારવાના બાકી છે. તો તે પણ ફટાફટ કરીને વઘારી દઈશું શાક. જો અમે અહીંયા જમી કરીને બેસી ગયા છીએ અને બહાર જરાય તાપ નથી અને ઠંડી પણ ખૂબ જ લાગી રહી છે. તો હવે થોડીક વાર દબડો બબડો ચડાવીને બેસીશું, પછી આગળ જોઈએ શું કામ કરીશું. તો અત્યારે હું આવી ગઈ છું ઉપર અને વાતાવરણ જોઈ શકો છો. એમ કહું છું કે ચાંદલો એક એવું બોક્સ થઈ ગયું છે ને, જોઈ શકો છો ત્યારે વરસાદ પડવાનો હોય એમ આવી ગયું છે. હા, વરસાદ પડવાનું એવું વાતાવરણ નહીં થઈ ગયું બધી બાજુથી. અને અહીંયા અમે દોરી પણ બાંધી દીધી છે, જોઈ શકો છો મની પ્લાન્ટ માટે. પણ આ અમારું એક સુકાઈ ગયું થોડુંક, સી ખબર હવે શું થઈ ગયું. આજે સુકાયેલો ભાગ છે ને અહીંયાથી આમ કાઢી નાખવાનો છે એમ. તો ऐसा है सब कुछ. અને અહીંયા છોડવાઓમાં છાણ જો ગાયના છાણ અહીંયા લાવીને મૂક્યું છે. હવે ટીચીને એનો પાવડર કરીને બધા પ્લાન્ટ્સમાં નાખવાનો વિચાર છે. અહીંયા દળાઈ રહી છે બાજરી. શું જોઉં છું? ચલો તો નીચે જઈએ. હું નીચે જઉં છું. તારે આવું નથી નીચે? આવું. ચલો હવે હું નીચે જઈશ. અને આજે તો કપડાં પણ સુકાયા હોય એવું લાગતું નથી. ભલે વોશિંગ મશીનમાં ધોયા હોય તો પણ થોડા ઘણા તો ભીજવાળા તો હશે જ. હેલો ફ્રેન્ડ્સ, જો હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ ફાર્મ હાઉસ પર. આજે તો મેં ઢોકળાની પાર્ટી રાખી છે. ઓફિસના એક ફ્રેન્ડના ત્યાં જઈ રહ્યા છીએ અમે. તો ચલો આપણે ફાર્મ હાઉસ જઈએ અને આ વચ્ચે વચ્ચે જે નજારો આવે છે તે પણ અમને બતાવું.
આવી ગયા છે ફાર્મમાં. અને અહીંયા બની રહ્યું છે તુવેર ઠોઠા. અહીંયા બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. બોલો લાલાભાઈ. અરે ક્યાં નહીં વળી ગઈ. આ વરિયાળી રોપી છે અહીંયા જોઈ શકો છો. જ્યાં અહીંયા ભેંસ આવી ગઈ છે. જો ભેંસ ભેંસ જો અહીંયા પણ જોઈ શકો છો કે વરિયાળી રોપી છે અને સામે રોપ્યા છે એરંડા. તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના તુવેર ટોટા તૈયાર થઈ ગયા છે. ચૂલા પર બનાવ્યા છે અને સાથે છે રોટલા. તો રોટલા પણ ચૂલા પર બનાવેલા છે. મરચાં છે તળેલા, ડુંગળી છે જોઈ શકો છો, અને સેવ છે, છાશ છે, અને જલેબી પણ હતી અને જલેબી પણ છે સાથે. અને બસ જો અહીંયા બધા જમવા પણ બેસી ગયા છે જોઈ શકો છો. જૈમિક, તન્મય અને બધા ફ્રેન્ડ સર્કલમાં જે બધા આવેલા છે તે પણ જમવા બેસી ગયા છે. તો બધા એન્જોય કરી રહ્યા છે. આવું છે જો જૈમિક અને તન્મય પણ ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. હવે બધું સમેટી રહ્યા છીએ. ધીસ ઇઝ લુક ફાર્મ હાઉસ છે મસ્ત મજાનો. અને ઠોઠા અને નો પ્રોગ્રામ હતો તો મજા આવી ગઈ છે બધા સાથે મળીને.